દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ કુમાર શાળામાં બીઆરસી ભવન અને ઇંગ્લિશ મીડિયમ શાળાનું બાંધકામ કરવાને બદલે મોતના કૂવાની જેમ મોટો ખાડો ખોદી કોન્ટ્રાક્ટર ગાયબ થઈ જતા બાળકોને જીવનું જોખમ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારત સરકાર તેમજ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ભૂમિપૂજન કર્યું. જે વાતને આજે 2 વર્ષ વીત્યા હજી સુધીમાં કોન્ટ્રાક્ટરે ફક્ત ખાડો જ ખોદ્યો. તો ક્યારે નવીન ઓરડા બનશે? બાળકોના ભવિષ્યનું શું? સંજેલી તાલુકા મથકની આ કુમાર શાળા અને ઇંગ્લિશ મીડિયમ આવેલી છે કે જેમાં 500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જેમાં બીઆરસી ભવન અને ઇંગ્લિશ મીડિયમના નવીન ઓરડા બનાવવા માટે 2 વર્ષ અગાઉ સાંસદના હાથે ભૂમિપૂજન કર્યું, પરંતુ હજુ સુધી શાળા ન બની ફક્ત કોન્ટ્રાક્ટર ખાડો ખોદી ગાયબ થઈ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત ગવર્મેન્ટના મોડલની બેન્ચમાં દુનિયાભરમાં ચર્ચા થાય છે. જે ગુજરાતે મોડેલ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવી દીધા અને સરકાર બાળકો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચી રહી છે. બાળકોના અભ્યાસ અને ભવિષ્ય માટે સરકાર ડિજિટલ અને ઇન્ટરનેટ સિસ્ટમથી અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ આ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની સમસ્યાનું સમાધાન કોણ કરશે? શિક્ષણ વિભાગે હાથ અદ્ધર કરી દીધા હોય તેમ જોવાઈ રહ્યું છે. તો આ બાળકોનું ભવિષ્ય શું થશે? 2 વર્ષ અગાઉ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ઇંગ્લિશ મીડિયમ નવીન ઓરડાનું તેમજ બીઆરસી ભવન ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. હજુ સુધી નવીન ઓરડા બનાવવામાં આવ્યા નથી. ફક્ત ખાડા ખોદી કોન્ટ્રાક્ટર કરો ગાયબ થઈ ગયા છે, જેને લઈ બાળકોના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષણ થકી વૈજ્ઞાનિકો ચાંદ સુધી પહોંચી ગયા, પણ સંજેલી તાલુકાની ઇંગ્લિશ મીડિયમના સ્કૂલના ઓરડા વિના બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ક્યાં સુધી બાળકોને અભ્યાસ મેળવવા માટે નવા ઓરડાની રાહ જોવી પડશે? રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્ર પર સરકારના કરોડોની ગ્રાન્ટ ખર્ચી રહી છે, પરંતુ બાળકોને ઓરડા વગર કુમાર શાળાના ઓરડામાં બેસવા મજબૂર બન્યા. તો થોડા મહિના અગાઉ ગરાડિયા એકલવ્ય સ્કૂલનું ઉદ્ઘાટનમાં સાંસદે ડીપીઓ સાહેબોને ટકોર કરી કહ્યું કે સંજેલી ઇંગ્લિશ મીડિયમ શાળાનું કામકાજ તાત્કાલિક શરૂ કરવા સૂચના પણ આપી, છતાં શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે આ કામગીરી ટલે ચડી હોવાનું હાલ જોવાઈ રહ્યું છે. સંજેલી તાલુકામાં આવેલી કુમાર શાળા અંગ્રેજી માધ્યમની જે શાળા છે, આ શાળાના ભૂમિપૂજન માનનીય સાંસદશ્રીએ 2023ના વર્ષમાં કર્યું હતું. ત્યારબાદ આ શાળાનું કામ ટલ્લે ચડ્યું હતું અને છેલ્લા 6 મહિના પહેલાં અમે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વારંવાર રજૂઆત કરતા ત્યાં આગળ ફક્ત એક ખાડો ખોદી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આ કામ સંપૂર્ણપણે બંધ પડેલું છે. પહેલાં આ શાળાની અંદર લગભગ 110 જેટલા બાળકો હતા. હાલ શાળાનું બિલ્ડિંગ નથી બનેલું. સુવિધાઓના અભાવને કારણે જે ખાડો ખોદેલો છે ત્યાં ચોમાસાની સિઝનમાં પાણી ભરાઈ જતા બાળકોને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય એવી ભીતિને કારણે લોકોએ પોતાના બાળકો આ શાળામાંથી લઈ લીધા છે અને હાલ ફક્ત 40 જેટલી સંખ્યાઓ ત્યાં બચેલી છે. તો હાલ અમે મીડિયાના માધ્યમથી આપને એક રજૂઆત કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ શાળાનું કામ પૂર્ણ કરવામાં આવે. માનનીય સાંસદશ્રી અને ભાજપના જેટલા પણ સંજેલી તાલુકા અને ફતેપુરા વિધાનસભા ક્ષેત્રના નેતાઓ છે તેઓ ફક્ત અને ફક્ત ખાતમુહૂર્ત કરવામાં જ વ્યસ્ત હોય છે. ખાતમુહૂર્ત કર્યા બાદ તેની શું પરિસ્થિતિ તેનું ક્યારેય કોઈ ધ્યાન લેતા નથી. તો તાત્કાલિક ધોરણે આ શાળાનું બાંધકામ કરવામાં આવે, જેથી કરીને સંજેલી તાલુકાના જે બાળકો છે જેમને અંગ્રેજી માધ્યમમાં ભણવાના જે સ્વપ્ન છે તે પૂર્ણ થાય. જય શ્રી 2023ની અંદર ઇંગ્લિશ મીડિયમ અને બીઆરસી ભવન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સંસદશ્રીએ, અને આજ દિન સુધી તેનું કોઈ બાંધકામ થયું નથી અને ખાડો બી એમને એમ છે. અને અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલે છે અને જો ખાડો ભરાઈ ગયો અને કોઈ પણ છોરું પડી ગયું તેની જવાબદારી કોણ લેશે? કાં તો ભૂમિપૂજન કરનાર સાંસદની રહેશે કે શિક્ષકની? અને આજ દિન સુધી નિશાળનો કોઈ શિક્ષક નથી. ઇંગ્લિશ મીડિયમની અંદર 110 છોરો હતા ગઈ સાલને, અત્યારે હાલ 40 છોરો છે. કોઈ શિક્ષકની બી ભરતી થતી નથી. કેટલા શિક્ષક છે? 108માં એક જ શિક્ષક છે ને આજ દિન સુધી કોઈ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. ને આ ખાડો એક મોતના કૂવા જેવો છે જે સંસદ કરી ગયો છે ભૂમિપૂજન ને કોઈ પણ માણસ છોરું મરી જાય તેની તમામ જવાબદારી સંસદશ્રીની રહેશે. આપનું નામ? હેમંત પંચાલ. મહેન્દ્ર ચારેલ સાથે સીએન 24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.